તો હું થઈ ગયો છું મોદી સાહેબની બંડી જેવી પહેરીને ઓફિસ જવા માટે તૈયાર. વાગી ગયા છે 7:30 અને પછી હું મારું હેલિકોપ્ટર લઈને નીકળી ગયો મારી ઓફિસ તરફ. અને હું મારું હેલિકોપ્ટર લઈને પહોંચ્યો તા તો અહીંયા ઘણા હેલિકોપ્ટરો પડ્યા હતા. તમે જોવો તો ખરા, અડધા તો રોડ ઉપર હાલતા હતા. અને પછી મેં ઓફિસમાં એન્ટ્રી મારી હો અને બધાને કહી દીધું કડીક સાઈડમાં જતા રહીજો, આજ તો હીરેની બાગાજીકી બોલાવી દીધી. અને પછી વેલ્વેટના 2 કટકા કરીને અને ગુલાબ જળના 2-4 ટીપા પાડીને એક લેન્સને હરખી રીતે કઈસો છે હો. અને પેલો હીરો ચડાયો તા તો જોયું, હાલે લે આ તો સાંદા મામા. અને પછી હીરેની બાકાજીકી બોલાવી હો અને એક તગારું ભરીને હીરા કાઢ્યા. અને પછી રાતના 17:30 વાગે મને અને મારા ભાઈબંધને ચા પીવાનું મન થઈ ગયું, તો પછી ઉપડી ગયા ચા પીવા. અને પછી તો 150 મણ લાકડા લઈને એક તાપણા જમાયા છે હો બાકી. અને પછી મારું 1.5 કરોડનું ડીજે ચાલુ કરી અને જિગ્નેશભાઈ કવિરાજને કીધું કે અવતારો હવે મેદાન. અને મારા 1.5 કરોડનું ડીજે નો જિગ્નેશભાઈ કવિરાજનો અવાજ સાંભળતા આખું મેદાન થઈ ગયું સાફ. ત્યાં તો અમારી ઓફિસમાં એલા જાદુ આવ્યું. અને હવે આખી રાત ઓફિસના અને રાતના ઉજાગરા કરીને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો મળશું મિત્રો આવતા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો.